મુરલીધર જય ઠાકર મેરા માણા હીર એક જામનગરથી આજે આપણે મહેમાને ગયા હતા. આપણી વાડી બહુ જાજી વાર બેઠા. પછી ભાઈ મને વાત કરી કે ભાઈ મારી પરિસ્થિતિ ટકનું ખાવાનું ટકનું નહોતું. એક ટકનું મળે એક ટકનું ન મળે. પછી ભાઈ મેલડીમાં નહીં 4 દીવા ખાલી માનતા રાખી. એક બીજે દિવસ ને ત્રીજે દિવસ એ પછી શું લાભ થયો એમાં મારા સોશિયલ મીડિયામાં ન કહેવાય. અમુક વસ્તુ પેક રાખવી પડે. એ ભાઈને અત્યારે કોઈ કમીનો નથી. એમ કીધું એક વર્ષમાં 2 મહિના ઓછા છે. એ ભાઈ તો રૂંગા ખાઈને વાત કરતો હતો. એટલે 1 વર્ષમાં 2 મહિના ઓછા છે. 100 દુકાનો એવડા પ્લોટ એટલા પણ વાહન ઘણું બધું કરોડોનો માલિક થઈ ગયો. એટલે કોઈ એમ કહે ને ભાઈ કે દેવી શક્તિ નથી, તદ્દન ખોટું. હાજર છે. અંદર શ્રદ્ધાથી વિશ્વાસથી એને પડકારો કરો એટલે આવે 100%. એટલે મેરડીમાંના આવા પડસા છે. એ ભાઈ તો રૂંગા ખાઈને વાત કરતો હતો એટલે મને તો બહુ અંદરથી ઓલું થઈ ગયું. હું તો વિડીયો બનાવત પણ ભાઈ એવું કે સોશિયલ મીડિયામાં મારે કે હું આવ્યો નથી કોઈ દી. કોઈક દી આપણે કોલ રેકોર્ડિંગ એના અમે વાત કરશું તો મૂકશું કે મેલડીમાં વિશે હું એ ભાઈ કીધું એની ને મેલડીમાં કેવી ને શ્રદ્ધા હતી. 4 દીવામાં આજ કરોડોનો માલિક થઈ ગયો 1 વર્ષની અંદરમાં. 1 વર્ષમાં 2 મહિના આડા છે. ટકનું ખાવા નહોતું. એકલો માણસ કામમાં વાળો હતો. તો આથી પડસો મોટો કોઈ હોય નહીં. એ વાત તો પૂરી છે. તો અમે આ માતાજીને દેવી શક્તિને માની એક અમારો વિશ્વાસ છે. ને અમારે દ્વારકાધીશની દયા, મા મેલડીની દયા, માતાજીની દયા, કોઈ વસ્તુ ઘટે નહીં. બરોબર. ને અમને દય જ દે છે, ઘણું દે છે. તો વધુ વિડીયો શેર કરજો. લાઈક ના કરો તો કંઈ નહીં, પણ શેર કરજો. જય મુરલીધર, જય મા મેલડી.